24 કલાક રહેશે ત્રાસ। ચોવીસ કલાક હજુ પણ આ તાપનો ત્રાસ ગુજરાતે સહન કરવો પડી શકે। હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ગરમી કહેર મચાવશે। 24 કલાક પછી આ ગરમીમાં અચાનક 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે અને 11 એપ્રિલથી ગુજરાતના તમામ જિલ્લામાં તાપમાન 40ની અંદર આવી જશે। એટલું જ નહીં, આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। ગરમીના ત્રાસથી ક્યારે મળશે છુટકારો? ગરમી પર શું છે હવામાન વિભાગની આગાહી? ક્યાં સુધી અગનભઠ્ઠી રહેશે ગુજરાત? ગરમીમાં શેકાઈ રહેલા ગુજરાતની 6 કરોડ જનતા હાલ આ સવાલ પૂછી રહી છે। રાજસ્થાન બાદ હાલ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ સૌથી વધુ ગરમી પડી રહી છે। કચ્છમાં છેલ્લા 5 દિવસથી ગરમીનો પ્રચંડ પ્રહાર થઈ રહ્યો છે। ધગધગતી ગરમીમાં સૌરાષ્ટ્ર પણ સળગી રહ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ગરમી કહેર મચાવી રહી છે। ત્યારે હજુ પણ આગામી 48 કલાક સુધી ગરમીનો માર ગુજરાતે સહન કરવો પડી શકે છે। અમદાવાદ સહિત 16 જિલ્લામાં હીટ વેવની આગાહી છે। હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ 48 કલાક ગરમીનું જોર યથાવત રહેશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। જો કે 10 એપ્રિલ બાદ ગરમીથી થોડી રાહત મળવાની શક્યતાઓ છે। આગામી 2 દિવસમાં ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। अगले 24 घंटे तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी। उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास। अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और मोरबी, जूनागढ़, पोरबंदर, बुटाट में येलो वार्निंग दिया गया, ऑरेंज वार्निंग दिया गया। આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતની જનતાને ગરમીથી રાહત મળે તેવી આગાહી કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 3 દિવસ ગરમીથી રાહત મળવાની શક્યતા છે। 10, 11 અને 12 એપ્રિલ ગરમીથી રાહત મળશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તાપમાન ઘટશે। સૌરાષ્ટ્રમાં પણ ગરમીમાં થઈ શકે છે 3 ડિગ્રીનો ઘટાડો। આ વખતે ગરમીમાંથી ક્યારે રાહત મળશે તે અંગે જોઈએ તો હવે આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે। જેમાં વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે। હવે ત્રાટકશે ભારે આંધી વંટોળ। અમદાવાદ, ગાંધીનગરમાં ફૂંકાશે ભારે પવન। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। ગરમીથી રાહત વચ્ચે હવામાનમાં પલટાના પણ એંધાણ છે। રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલનું અનુમાન છે કે 10 થી 14 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પવનનું જોર રહેવાનું અનુમાન છે। એટલું જ નહીં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ ગરમીથી ગુજરાતને મોટી રાહત થાય તેવી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 11 થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં મોટો ઘટાડો આવશે અને તાપમાન 40 ડિગ્રી કરતાં ઓછું થઈ જશે।
આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે. એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. એટલે તાપમાનની અંદર આપણે એક મોટી રાહત મળે તેવા સમાચાર છે. કેમ કે સરેરાશ જોવા જઈએ તો 29 માર્ચ 2025 થી આજે 9 એપ્રિલ 2025 દરમિયાન કન્ટિન્યુ આપણે 40 ડિગ્રી કરતા પણ જે ઊંચું તાપમાન જોવા મળ્યું છે. 12 થી 13 દિવસ સુધી કન્ટિન્યુ આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યું અને આ ઊંચા તાપમાનમાંથી આપણે આવનારા 5 દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે. હાલ બંગાળની ખાડી સહિત ગુજરાતની આસપાસ 3 સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની અસ્થિરતા છે એના ભાગરૂપે ગુજરાતની અંદર પવનની ઝડપમાં પણ વધારો થશે. અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો પવનની ઝડપ છે એ નોર્મલ કરતા 3 પોઈન્ટ વધારે ચાલી રહી છે. અત્યારે એવરેજ 14 થી લઈ અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અલગ અલગ વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે. આ પવનની ઝડપમાં 11 એપ્રિલ 2025 થી વધારો થશે અને ગુજરાતના જે તમામ ભાગો છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય અને મધ્ય ગુજરાતના જે ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર 20 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર હોય, નર્મદા, તાપી, ડાંગ, સુરત, વલસાડ, વાપી, બિલીમોરા, આ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવનારા દિવસમાં પવનની ઝડપ 35 થી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. આમ ગરમીના આતંકથી હવે ગુજરાતને મુક્તિ મળવા જઈ રહી છે. આગામી 48 કલાકમાં જ ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9.